નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અથર્વ સ્ટડીની અંદર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 7 સામાજિક વિજ્ઞાન ઇતિહાસ પાઠ 1 રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો। તો પહેલો પ્રશ્ન છે, એમાં સાચો વિકલ્પ પસંદ કરી અને આપણે જવાબ લખવાનો છે। નંબર 1, ઉત્તર ભારતમાં કયા રાજ્યના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા? તો ઓપ્શન નંબર બી, હર્ષવર્ધનના। 2, 7મી સદીમાં ભારતમાં કઈ શક્તિઓ ઉદય થયો હતો? તો ઓપ્શન નંબર એ, સામંતશાહી। 3, ગઢવાલ રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો ઓપ્શન નંબર ડી, ચંદ્રદેવ। 4, નીચેના પૈકી કયો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે? તો ઓપ્શન ડી, વાતાપી। 5, બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું? તો ઓપ્શન એ, જેજાગભુક્તિ। 6, માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો ઓપ્શન એ, કુમારપાળ। 7, ભોજ કયા વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો? તો ઓપ્શન એ, પરમાર। 8, ધારાનગરીમાં મહાશાળાની સ્થાપના કયા રાજાએ કરી હતી? તો ઓપ્શન સી, ભોજે। 9, ચૌહાણ વંશનો કયો રાજા ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે? તો ઓપ્શન નંબર બી, પૃથ્વીરાજ ત્રીજો। 10, પૃથ્વીરાજ ચૌહાણે કયા મેદાનમાં સિહાબુદ્દીન ઘોરીને સજ્જડ પરાજય આપ્યો હતો? તો ઓપ્શન નંબર સી, તરાઈના મેદાનમાં। 11, ઈસવીસન 737માં સરસ્વતી નદીના કિનારે કોણે અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી? ઓપ્શન નંબર બી, વનરાજ ચાવડાએ। 12, કયા વંશના શાસકકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ કહેવામાં આવે છે? તો ઓપ્શન નંબર એ, સોલંકી। 13, રાણીની વાવ કયા વંશના શાસકકાળમાં બનાવવામાં આવી હતી? તો ઓપ્શન નંબર બી, સોલંકી વંશના। 14, 8મી સદીના બંગાળમાં કયા વંશનું શાસક હતું? ઓપ્શન નંબર સી, પાલ વંશનું। 15, પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવ કોને બનાવી હતી? તો ઓપ્શન નંબર સી, રાણી ઉદયમતીએ। 16, ગુજરાતમાં મલવા તળાવ ક્યાં આવેલું છે? ઓપ્શન નંબર બી, ધોળકામાં। 17, સિદ્ધરાજ જયસિંહ સિદ્ધ એમ શબ્દાનું શાસન નામના સમૃદ્ધ ગ્રંથની રચના કોની પાસે કરાવી હતી? ઓપ્શન નંબર એ, હેમચંદ્રાચાર્યજી પાસે। 18, સોલંકીઓએ કયું ગામ અર્ણોરાજને ભેટમાં આપ્યું હતું? તો ઓપ્શન નંબર સી, વ્યાદ્રપલ્લી। 19, વાઘેલા વંશના છેલ્લા શાસકનું નામ શું હતું? ઓપ્શન નંબર ડી, કદીવ। 20, બંગાળમાં પાલ વંશની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન નંબર સી, ગોપાલે। 21, કઈ નદીઓ વચ્ચેના ભૂમિ પ્રદેશ પર વરંગ વંશનું રાજ્ય હતું? તો ઓપ્શન નંબર એ, કૃષ્ણા અને કાવેરી। 22, કોનું બીજું નામ કેરળ અથવા મલયાલમ છે? તો ઓપ્શન નંબર ડી, ચેરનું। 23, ચેર શાસકોમાં સૌથી શ્રેષ્ઠ શાસક કયો હતો? તો ઓપ્શન નંબર એ, સેતુંગવન। 24, ભારતની અઢળક સંપત્તિ જોઈને કોણે ઈસવીસન 1000થી ઈસવીસન 1026 દરમિયાન અનેક વખત ભારત પર ચડાઈઓ કરી હતી? ઓપ્શન નંબર ડી, મોહમ્મદ ગઝનીએ। 25, તરાઈના મેદાનના બીજા યુદ્ધમાં સિહાબુદ્દીન ઘોરીએ કોને હરાવીને દિલ્હીમાં સત્તા સ્થાપી હતી? ઓપ્શન નંબર સી, પૃથ્વીરાજ ચૌહાણે। પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। તો તમને જે અલગ કલરના દેખાઈ રહ્યા છે એ આપણા ખાલી જગ્યાઓ છે। નંબર 1, 7મી સદીમાં ખાલી જગ્યા સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું ના અવસાન પછી ઉત્તર ભારતમાં તેના સામ્રાજ્યનું નાના। તો પહેલું છે એમાં હર્ષવર્ધન। 2, રાજપૂતો ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા। 3, ભારતની રાજપૂતાણીઓ તેમના વીરત્વ માટે પ્રખ્યાત હતી। ચંદેલોનું બુંદેલખંડ રાજ્ય પાછળથી જોજાગભુક્તિના નામથી ઓળખાયું હતું। 5, ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો। 6, રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળા સ્થાપી હતી। 7, સોલંકીઓ
નો શાસકકાળ ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ કહેવાય છે. 8. રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બંધાવી હતી. 9. પાટણની રાણીની વાવને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે. 10. સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી આદર્શ રાજમાતા હતા. 11. બંગાળમાં પાલ વંશની સ્થાપના ગોપાલ નામના રાજાએ કરી હતી. 12. બંગાળમાં પાલ વંશના પતન પછી સેન વંશની સ્થાપના થઈ. 13. નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. 14. ઈસવીસન 540માં પુલકેશી પ્રથમે વાતાપીને રાજધાની બનાવી અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. 15. યાદવોની રાજધાની દેવગિરી હતી, જ્યારે હોયસોલની રાજધાની દ્વારસમૂહ હતી. 16. ચેર વંશના શાસકોમાં શેતુંગવન સર્વશ્રેષ્ઠ શાસક હતો. 17. કાશ્મીરના રાજા યશસ્કરની પસંદગી બ્રાહ્મણોની સભાએ કરી હતી. 18. રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામે ઓળખાતો હતો. 19. રાજપૂત યુગ દરમિયાન દરિયાપારના વેપાર માટે ગુજરાતમાં સ્તંભતીર્થ અને ભૃગુ કચ્છ બંદરો જાણીતા હતા. 20. મોહમ્મદ ગઝનીની ચડાઈઓનું મુખ્ય કારણ ભારતની અઢળક સંપત્તિ હતી. પ્રશ્ન નંબર 3. ખરા ખોટાની નિશાની કરો. તો ખરા ખોટાની નિશામાં પહેલું છે ગઢવાલ રાજ્યની 2 રાજધાનીઓ હતી, કનોજ અને ઉજ્જૈની. ખોટું. ચંદેલોએ બુંદેલખંડમાં મોટા ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને તેને સુશોભિત બનાવ્યું હતું. સાચું. અજયપુર નામનું નગર આજે અજમેર નામથી ઓળખાય છે. ખોટું. પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. સાચું. સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ ગણવામાં આવે છે. સાચું. રાણી ઉદયમતીએ પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું. ખોટું. સિદ્ધરાજ જયસિંહે સિદ્ધ એમ શબ્દનું શાસન ગ્રંથની પાટણમાં હાથી પર શોભાયાત્રા કાઢી હતી. સાચું. વાઘેલાઓ મૂળ રાષ્ટ્રકૂટ જાતિના હતા. ખોટું. કર્ણદેવી વાઘેલા વંશના પ્રથમ શાસક હતા. ખોટું. 10. જયસિંહ ચાલુક્ય વંશનો પ્રથમ રાજા હતો. સાચું. કાંચીપુરમ એ ચોલમંડળ રાજ્યની રાજધાની હતી. ખોટું. પાંડ્યોનું રાજ્ય નાનું હતું પણ તે વેપારનું મોટું મથક હતું. સાચું. રાજપૂત યુગમાં જમીન પરનો કર ટોલ નામે ઓળખાતો હતો. ખોટું. 8મી થી 12મી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા હતા. સાચું. મોહમ્મદ ગઝનીની ચડાઈનું મુખ્ય કારણ ભારતની અઢળક સંપત્તિ હતું. સાચું. પ્રશ્ન નંબર 4. બંધ બેસતા જોડકા જોડો. તો પહેલું છે ગઢવાલ વંશનો સ્થાપક, તેમાં 5મા નંબરનું એટલે કે ચંદ્રદેવ જવાબ આવશે. પરમાર વંશનો સ્થાપક એટલે કે 4થા નંબરનું કૃષ્ણરાજ. ચૌહાણ વંશનો સ્થાપક એટલે કે વાસુદેવ 2જા નંબરનું. અને અણહિલવટ પાટકના સ્થાપક 3 વનરાજ ચાવડા. એમાં 2જા નંબરનું. પાલ વંશનો સ્થાપક એટલે 4 ગોપાલ. પલ્લવ વંશનો સ્થાપક એટલે કે બપ્પદેવ. ગઢવાલ વંશનો પરાક્રમી રાજા 5મા નંબરનો ગોવિંદચંદ્ર. વાઘેલા વંશનો છેલ્લો રાજા 2જા નંબરનો એટલે કે કર્ણદેવ. 3જા નંબરમાં પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા 3જા નંબરનો એટલે કે ભોજ. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા 5મા નંબરનો જયસિંહ. રાષ્ટ્રકૂટ વંશનો શક્તિશાળી શાસક એટલે 1લા નંબરનો ગોવિંદ ત્રીજો. અને ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક 2જા નંબરનું શેતુંગવન. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. કયા સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે? તો ઈસવીસન 700થી લઈ ઈસવીસન 1200 વચ્ચેના 500 વર્ષના મધ્યયુગના સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે. 2. 7મી સદીમાં કોના અવસાન બાદ ઉત્તર ભારતમાં અને દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવ્યા? 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં અને પુલકેશી બીજાના અવસાન બાદ દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. 3. ઉત્તર ભારતના કોઈપણ 3 મુખ્ય રાજવંશોના નામ જણાવો. તો નંબર 1 ગઢવાલ વંશ, 2 ચંદેલ વંશ અને 3 પરમાર વંશ. 4થા નંબરનો ગઢવાલ રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તેણે કયા સ્થળોએ રાજધાની બનાવી હતી?
તો ગઢવાલ રાજ્યની સ્થાપના ચંદ્રદેવે કરી હતી. તેને કનોજ અને કાશીની રાજધાની બનાવી હતી. 5. બુંદેલખંડ રાજ્યમાં કયા કયા મહાન શાસકો થઈ ગયા? તો બુંદેલખંડ રાજ્યમાં યશોવર્મન, કીર્તિવર્મન, પરમહિદેવ એટલે કે પરમાર વગેરે મહાન શાસકો થઈ ગયા. 6. ચંદેલોએ બુંદેલખંડને કેવી રીતે સુશોભિત બનાવ્યું હતું? તો ચંદેલોએ ભવ્ય ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને બુંદેલખંડને સુશોભિત બનાવ્યું હતું. 7. માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી કયા રાજ્ય તરીકે જાણીતો છે? તો માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અત્યંત અવંતી અથવા ઉજ્જૈનના રાજ્ય તરીકે જાણીતો છે. પરમાર વંશમાં કયા મહાન શાસકો થઈ ગયા? તો પરમાર વંશમાં સિયક, મુંજ, ભોજ વગેરે મહાન શાસકો થઈ ગયા. સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના લગ્ન કોની સાથે થયા હતા? સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના લગ્ન શાકંભરીના ચૌહાણ વંશના અર્ણોરાજ સાથે થયા હતા. અણહિલવટ પાટણની સ્થાપના કોણે કરી હતી? તો પંચાસરના શાસક જયશિખરીના પુત્ર વનરાજ ચાવડાએ સરસ્વતી નદી કિનારે અણહિલવટ પાટણની સ્થાપના કરી હતી. 11. વનરાજ ચાવડાએ પોતાના નવા નગરનું નામ શું પાડ્યું? વનરાજ ચાવડાએ ઈસવીસન 756માં સરસ્વતી નદીના કિનારે અણહિલવટ પાટણ નામના નવા નગરની સ્થાપના કરી. સોલંકી વંશમાં કયા કયા મહાન શાસકો થઈ ગયા? તો સોલંકી વંશની અંદર સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે શાસકો થઈ ગયા. રાણીની વાવ કોણે બંધાવી હતી? રાણીની વાવ એટલે કે રાણકી વાવ પાટણના રાજવી ભીમદેવ સોલંકીની રાણી ઉદયમતીએ બંધાવી હતી. રાણીની વાવને કયો દરજ્જો મળેલો છે? રાણીની વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે. 15. અણહિલવાડ પાટણના આદર્શ રાજમાતા કોણ કહેવાતું હતું? તો સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની માતા મિનળદેવી અણહિલવાડ પાટણના આદર્શ રાજમાતા કહેવાતા હતા. 16. વીર ધવલના શાસનકાળ દરમિયાન ગુજરાતને કયા મંત્રીઓ મળ્યા હતા? તો વીર ધવલના શાસનકાળ દરમિયાન ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ નામના 2 સમર્થ મંત્રીઓ મળ્યા હતા. વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? તો કર્ણદેવ વાઘેલા વંશનો છેલ્લો શાસક હતો. સેન વંશના શાસક બલ્લાલ સૈને કયા 2 ગ્રંથો રચ્યા હતા? તો સેન વંશના શાસક બલ્લાલ સૈને દાનસાગર અને અદ્રત સાગર નામના 2 ગ્રંથો રચ્યા હતા. ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો? તો ગુજરાતનો પ્રથમ સુલતાન મુઝફ્ફર શાહ હતો. તેનું મૂળ નામ જફર ખાન હતું. દક્ષિણના રાજ્યો કોને કહેવામાં આવે છે? તો નર્મદા નદીની દક્ષિણે આવેલા રાજ્યને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. દક્ષિણ ભારતના કોઈ પણ 3 રાજવંશોના નામ જણાવો. તો ચાલુક્ય વંશ, રાષ્ટ્રકૂટ વંશ, યાદ વંશ, હોયસલ વંશ, વરંગલ વંશ, પલ્લવ વંશ, ચોલ વંશ, પાંડ્ય વંશ, ચેર વંશ વગેરે કોઈ પણ 3 લખવાના છે આમાંથી. ચાલુક્ય વંશમાં કયા કયા મહાન શાસકો થઈ ગયા? તો ચાલુક્ય વંશમાં પુલકેશી પ્રથમ, કીર્તિવર્મન, પુલકેશી બીજો વગેરે મહાન શાસકો થઈ ગયા. રાજપૂત યુગમાં યાદવ વંશના કયા 2 રાજ્યો અસ્તિત્વમાં હતા? તો રાજપૂત યુગમાં યાદ વંશના આ 2 રાજ્યો એટલે કે દેવગીરી અને દ્રાર સમુદ એ બંને રાજ્યો હતા. પલ્લવ વંશના મહાન શાસકો કયા કયા હતા? તો મહેન્દ્રવર્મન પ્રથમ, નરસિંહવર્મન પ્રથમ, નરસિંહવર્મન બીજો વગેરે પલ્લવ વંશના મહાન શાસકો હતા. ચોલ વંશના મહાન શાસકો કયા કયા હતા? તો રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ, રાજેન્દ્ર પ્રથમ વગેરે ચોલ વંશના મહાન શાસકો હતા. રાજપૂત યુગમાં રાજાના પદ માટે શી વ્યવસ્થા હતી? તો રાજપૂત યુગમાં રાજાના પદ માટે રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા એ યુવરાજ પાછળથી રાજા બનતો હતો. રાજપૂત યુગના દરમિયાન ગુજરાતના કયા 2 બંદરો જાણીતા હતા? રાજપૂત યુગ દરમિયાન ગુજરાતમાં સ્તંભતીર્થ એટલે કે ખંભાત અને ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ આ 2 બંદરો જાણીતા હતા. શિહાબુદ્દીન પોરીએ કોને હરાવીને દિલ્હીમાં સત્તા સ્થાપી? તો શિહાબુદ્દીન ગોરીએ તરાઈના મેદાનમાં બીજી ચડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણને હરાવીને દિલ્હીમાં સત્તા સ્થાપી.
પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. નંબર 1, કયા સમયને મધ્યયુગ કહે છે? તો 7મી સદીના અંતમાં ભારતમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થતાં ભારત અનેક નાના મોટા ભાગોમાં વહેંચાયો. દેશમાં અનેક રાજપૂત રાજવંશોનો ઉદય થયો. આ સમયને મધ્યયુગ કહેવામાં આવે છે. 2, ચૌહાણ વંશનો કયો રાજા ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે? શા માટે? તો ચૌહાણ વંશનો રાજા પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે, કારણ કે તેને ઈસવીસન 1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં ગજનીના સુલતાન શિહાબુદ્દીન તોરીને સજ્જડ હાર આપી હતી. 3, તરાઈનું યુદ્ધ ભારતના ઇતિહાસમાં સાથી સીમાચિહ્ન સ્વરૂપે ગણાય છે. તો ઈસવીસન 1192માં તરાઈના યુદ્ધમાં ગજનીના સુલતાન શિહાબુદ્દીન તોરી સાથેના યુદ્ધમાં દિલ્હીના રાજા પૃથ્વીરાજ ચૌહાણની હાર થતાં દિલ્હી પરની રાજપૂત શાસનનો અંત આવ્યો અને દિલ્હીની ગાદી ઉપર મુસ્લિમ સત્તાની સ્થાપના થઈ. તેથી તરાઈનું યુદ્ધ ભારતના ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ ગણાય છે. રાજમાતા મિનળ દેવીએ પ્રજા કલ્યાણના કયા કયા કાર્યો કર્યા હતા? તો રાજમાતા મિનળ દેવીએ પ્રજાવાત્સલ્ય હતા. તે પ્રજાના કલ્યાણના કામો કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા. તેમણે પ્રજાને ન્યાય આપવા નોંધપાત્ર કામો કર્યા હતા. તેમણે સોમનાથનો યાત્રાવેરો નાબૂદ કરાવ્યો હતો. તેમના કહેવાથી પીવાના પાણીની સમસ્યા હલ કરવા સિદ્ધરાજ જયસિંહે ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ બંધાવ્યા હતા. સોલંકી રાજા કુમારપાળ પર કોનો ઘણો પ્રભાવ હતો? તેમની પ્રેરણાથી કુમારપાળે શું શું કર્યું? તો સોલંકી રાજા કુમારપાળ પર કાલિકા સર્વર હેમચંદ્રાચાર્યજીનો ઘણો પ્રભાવ હતો. તેમની પ્રેરણાથી કુમારપાળે રાજ્યમાં જુગારની રમત અને પશુવધન પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમણે અહિંસાના પાલન માટે કડક યાજ્ઞાઓ કરી હતી. વાઘેલાઓ મૂળ કઈ જાતિના હતા? તેઓ વાઘેલાઓ સાથી કહેવાયા. તો વાઘેલાઓ મૂળ ચાલુક્ય જાતિના હતા. સોલંકીઓએ વ્યાગ્યપલ્લી ગામ અર્ણોરાજને ભેટમાં આપ્યું હતું. તે ગામના નામ પરથી અર્ણોરાજના વંશજો વાઘેલાઓ કહેવાયા. વેગીના ચાલુક્યો તરીકે કોણ ઓળખાયા? કેવી રીતે? તો વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી ત્યારે તેમની એક શાખાઓ ગોદાવરી અને કૃષ્ણ નદીઓની વચ્ચેના પ્રદેશમાં પોતાની સત્તા સ્થાપી. આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ તેમની રાજધાનીની વેંગીમાં રાખી હોવાની તેઓ વેગીના ચાલુક્યોના નામે ઓળખાયા. રાજપૂત યુગમાં રાજ્યમાં મંત્રીઓના કેટલાક પ્રકાર હતા? કયા કયા? તેમના કાર્યો શા હતા? રાજપૂત યુગમાં રાજ્યમાં મંત્રીઓના 2 પ્રકાર, અમાત્ય અને સચિવો. અમાત્યનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું, જ્યારે સચિવોનું કાર્ય લડાઈ અને સુલેહ કરવાનું હતું. રાજપૂત યુગમાં રાજ્યનો વાણિજ્ય વિભાગ શી કામગીરી કરતો હતો? રાજપૂત યુગમાં રાજ્યનો વાણિજ્ય વિભાગ વિદેશો સાથેના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની, ચીજવસ્તુઓની કિંમતો નક્કી કરવાનું અને લોકોની જીવન જરૂરિયાતોની ચીજવસ્તુઓ મંગાવવાની વગેરે વ્યવસ્થા કરતો હતો. મોહમ્મદ ગઝનીએ ભારત પર ક્યારે શા માટે આક્રમણો કર્યા હતા? તો ભારતમાં અઢળક ધન સંપત્તિ હતી. એ સંપત્તિને લૂંટીને પોતાના દેશમાં લઈ જવા માટે ગઝનીના સુલતાન મોહમ્મદ ગઝનીએ ઈસવીસન 1000થી ઈસવીસન 1026ના સમયગાળા દરમિયાન ભારત પર આક્રમણો કર્યા હતા. 8, દરેક વિશે 3 વાક્યો લખો, એટલે કે પરિચય. રાજા ભોજ. તો ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. તે ભારતના એક આદર્શ અને લોકપ્રિય રાજા તરીકેની ખ્યાતિ ધરાવતો હતો. રાજા ભોજે તારાનગરીમાં ઉજ્જૈનીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. ફરતી ટેકરીઓની વચ્ચે તેણે ભોજપુર એટલે કે ભોપાલ નામનું નવું નગર વસાવ્યું હતું. બીજા નંબરમાં ઉદયમતી રાણી. ઉદયમતી સોલંકી રાજા ભીમદેવ પહેલાંના રાણી હતા. તેને અણહિલવાડ પાટણના લોકોની પાણીની સમસ્યા હલ કરવા પાટણમાં વાવ બંધાવી હતી. તે રાણીની વાવ નામે વિશ્વમાં પ્રસિદ્ધ છે. એ વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે. 3, હેમચંદ્રાચાર્યજી. હેમચંદ્રાચાર્યજી સોલંકી
રાજા સિદ્ધરાજ જયસિંહના રાજદરબારના પ્રખર વિદ્વાન હતા. તેઓ કલિકાલ સર્વજ્ઞ તરીકે જાણીતા હતા. સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના વ્યાકરણના સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી હતી. એ ગ્રંથની પાટણ શહેરમાં હાથી ઉપર શોભાયાત્રા કાઢી હતી અને એ શોભાયાત્રામાં સિદ્ધરાજ જયસિંહે લોકોની સાથે પગપાળા ચાલ્યો હતો. રાજા કુમારપાળ પણ હેમચંદ્રાચાર્યજીથી પ્રભાવિત હતો. હેમચંદ્રાચાર્યજીએ કુમારપાળ ચિતારિત નામનો ગ્રંથ લખીને કુમારપાળની પ્રતિષ્ઠામાં વધારો કર્યો હતો. ટૂંક નોંધ લખો. 1. રાજપૂતોના ગુણો. તો રાજપૂતો શૂરવીર, ટેકીલા, નીડર અને એક વચની હતા. તેઓ પ્રાણને ભોગે પણ આપેલું વચન પાળતા. 2. તેઓ રણભૂમિમાં કદાપી પાછીપાની કરતા નહીં. યુદ્ધમાં દુશ્મનો સામે જીતવાની આશા ન હોય ત્યારે તેઓ કેસરિયા કરતા અર્થાત મૃત્યુને ભેટતા. 3. તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. 4. તેઓ શરણાગતોનું કોઈ પણ ભોગે રક્ષણ કરતા. 5. તેઓ યુદ્ધમાં ક્યારે અધર્મ એટલે કે છળ કપટ કે પ્રપંચ રમતા નહીં. 2. રાજપૂત યુગની રાજપૂત રાણીઓના ગુણો. 1. રાજપૂત રાણીઓ વીરતા, નીડરતા અને સતીત્વ માટે પ્રખ્યાત હતી. 2. તેઓ હસ્તે મૂકે પતિ, પુત્ર કે ભાઈને યુદ્ધમાં વિદાય આપતી. 3. તેઓ અસત્ય માટે જજુમવા પ્રાણીની પણ પરવા કરતી નહીં. 4. જરૂર પડે તો તેઓ શસ્ત્રો ધારણ કરીને યુદ્ધમાં લડવા જતી. 5. યુદ્ધમાં મૃત્યુ પામેલા પતિ પાછળ તેઓ સતી થતી. 6. શત્રુઓના હાથમાં પકડાઈ જવાના પ્રસંગે રાજપૂત રાણીઓ એક સાથે ચિતામાં કૂદી જોહર એટલે કે પ્રાણ ત્યાગ કરતી હતી. તો અહીંયા પહેલો પાઠ પૂર્ણ થાય છે. બીજા પાઠ માટે ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ જરૂર કરે. તો આપણી ચેનલ અથર્વ સ્ટડી, જેથી તમને દરેક ધોરણ પ્રમાણે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી વગેરેનું સંપૂર્ણ માર્ગદર્શન મળી રહેશે. ધન્યવાદ.